જૂનાગઢમાં પિતા પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાવતી ઘટના હાલ સામે આવી છે, જેમાં 60 વર્ષના વૃદ્ધ પિતાએ પોતાની જ સગીર વયની દીકરીને હવસનો શિકાર બનાવ્યો હતો। 13 વર્ષની સગીરા પુત્રી પોતાના નાના ભાઈ અને પિતા સાથે રહેતી હતી, ત્યારે ભોગ બનનાર પુત્રીની માતા ન હોવાથી પિતાએ સગીર પુત્રીને હવસનો શિકાર બનાવી હતી। ત્યારે અનેકવાર આ પ્રકારે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। હવસખોર પિતાનું આ કારસ્તાન બહાર આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। નરાધમ પિતાના કાળા કરતૂતની પાડોશમાં રહેતા એક મહિલાને જાણ થઈ ગઈ હતી, ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી હતી। આ મામલે પોલીસે બાળકીના પિતા વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભેસાણ ચોકડી આસપાસના વિસ્તારમાં 13 વર્ષની સગીરા ઉપર તેના પિતાએ જ અવારનવાર દુષ્કર્મ આચરેલું હોય આ બાબત છે તેના પડોશીઓના ધ્યાનમાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આઈપીસીની કલમ 374 આ ઉપરાંત પોક્સોની કલમ મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। આ જે આરોપી છે તેની ઉંમર 60 વર્ષ અને આ ઉપરાંત પણ તેને છે પોતાની સગીર દીકરી છે સગીર વયની તેના ઉપર છે બળાત્કાર કરેલો છે।